એવી માં મારા તલહાણી આપાના સાનિધ્યની માલિપા આજ મારી ધાબળી વાળી લોબડી વાળી ભેળિયા વાળી મારી ભગવતી આ ખોડલ આવી હોય તો એક દિવસ નાનાભાઈ ભરવાડનો નેહ છે. નાનાભાઈ ભરવાડના નેહડાની માલિપા જેની માથે મારા ત્રિલોકના નાથે પોતાનું સત્ર સીનવી લીધું છે એટલે પોતાના ધણીનું અવસાન થઈ ગયું છે. અલગોતર ભરવાડના દીકરી નામ જેનું જહબાઈ છે. પોતાના 9 વર્ષનો દીકરો બાજુમાં હૂતો છે ને રાતના 1 વાગે મારી આઈ ખોડલને યાદ કરી કે માં મારી મોમડિયાની આઈ મારા બાપના આંગણાને મેકીને તારા ઘરના સાણ વાસીદા કરવા માટે હું આ સદાયની માટે તારા જોગરાણા પરિવારમાં આવી છું માં. પણ મારી વિધાતાએ કાંઈક મારા એવા લેખ હવળા લખ્યા છે. આજ મારા 9 વર્ષના દીકરાને મેકીને એના બાપે તો ગામતરું કર્યું છે પણ મારી આઈ ખોડાલું એ માં આ માલધારી ભરવાડના નેહડાની માલિપા 9 વર્ષનો દીકરો છે મારાથી મોટો થાય છે કે નહીં થાય માં. જહબાઈ કે રોવું માડી રોહિયાળી રાજ ખોડિયાર મારે આહુડે આવે નહીં. કાંગઈ મેંદાની હારે સમસાન ત્યાં તો ઘટમાં રમવા મંડી ગઈ ઘુંઘસિયાને બાપ. તેથી રાતના 3 વાગ્યાનો સમય થયો છે. ભરવાડની બાઈ નાના એવા કુબાની માલિપા બેઠી બેઠી રોવે ને સામે પોતાના ધણીની જે આઈ ખોડિયારની લોબડી હતી ને સાહેબ લોબડી હલવા માંડી ગઈ. અને તેથી એ લોબડીની માલિપાથી ફાટેલી લોબડીમાંથી જવાબ મળ્યો કે એ જહબાઈ જહબાઈ આજ તને મનની માલિપા એક ઓર તો થયો ને કે આ દીકરો મારાથી મોટો થાય છે કે નહીં થાય. સાંભળ બાપ આ નેહડાની માલિપા મારો મેંદો ભૂવો મરી ગયો છે. હું ખોડિયાર નથી મરી ગઈ પણ તમારી 2 મા દીકરાની માથે ક્યારેક 25 દુશ્મનો લાકડીઓ તોડીને ઉભા થાય ને તેથી આ મારી લોબડીને ધરતીની માથે મેકીને 3 તાળી પાડજે. 3 તાળી તારી પૂરી થાય ને જો ફાટેલી લોબડીમાંથી જવાબ ન કરો તો મેંદાની ખોડિયાર નહીં બાપ. માં ને દીકરો મારી આઈ ખોડિયારના નામની માથે જીવન જીવે છે પણ મારી ખોડિયારને કાંઈક વાત રાખવી છે અને માં ભગવતી ખોડલને કાંઈક પરસો પૂરવો હોય છે સાહેબ. બાજુના ગામની માલિપા માતાજીનો નવરંગો માંડવો એટલે એક કંકોત્રી લઈ અને ભરવાડના નેહડાની માલિપા કંકોત્રી મેકવા આવ્યા પણ મેંદા જોગરાણાનું નામ લઈ અને ભગવતી ખોડિયારના થડે કંકોત્રી મેકીને માણસ તો હાલી નીકળ્યો છે. કોઈ આવી અને જહબાઈ ને એટલું કીધું જહબાઈ માતાજી આ ખોડિયારના થડે માંડવાનું વાયક આવ્યું છે. પણ 9 વર્ષનો દીકરો ઘુંઘસિયો બાજુમાં ઉભેલો એને એટલું કીધું કે હે માં માંડવાનું વાયક આપતો આ નેહડામાં આવતો ને મારો બાપ કાયમ ગામડે ગામડે માતાજીનું બાનું લોબડી લઈને જાતો ને આજ મારા બાપની તો હાજરી નથી. માતાજીને વાયક આવ્યું છે કોણ જાય છે. જહબાઈ પોતાના દીકરાની માથે હાથ મેકીને રોવા માંડ્યા. તેથી 9 વર્ષના ઘુંઘસિયાને મારી આઈ ખોડિયારની સામે જોઈને પોતાની જન્મ દેનારી જનેતા જહબાઈને એટલું કીધું માં રોઈશ નહીં
દીકરા રોવું નહીં તો શું કરું, નેહડાની માલિપા કોઈ જાય એવું નથી. પણ તેથી પોતાના બાપની એક ફાટેલ તૂટેલ લોબડી હતી ને, લોબડી હંકેલી ને ખંભે મેકીને એટલું કીધું કે માં, મારો બાપ મરી ગયો છે, ખોડિયાર નથી મરી ગઈ. મારી ખોડિયારનું નામ લઈ અને વાયક આવ્યું છે ને, મારી ખોડિયારનું નામ લઈને આ લોબડી લઈને માંડવાની માલિપા હું જઈશ. પોતાની માની આરે આવી રગજગ વાત કરી. દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર થયો, નાઈ ધોઈ પોતાના બાપની લોબડી હતી, લોબડીને ધૂપ દઈ ખોડિયારને ત્રણ તાજમ ભરીને બાજુના ગામની માલિપા પગપાળા હાલીને ગયો હશે. પણ જ્યારે માણાનો સમય મોડો હોય ને ત્યારે તમારા 50 દુશ્મનો થાય. ગામના સાપે આમ આવતો જોયો, આવી રીતે માલધારી ભરવાડું સાપામાં ઘણા ભુવા ભક્તો બેઠેલા, એકા બીજી હાથ તાળી લઈને કહેવા માંડ્યા, ગઈ આ ઓલા મહેંદાનું છોકરું આવ્યું, જો આવ્યું લોબડી લઈને, આ હું ધૂણવાનું છે, આ હું જવાબ કરવાનું છે. એ બાજુમાં જઈ અને તેથી 9 વર્ષના દીકરાએ મારી ખોડિયારનું નામ લઈને એટલું કીધું, ખબરદાર, કદાચ ગાળ ભેળ દેવું હોય તો મને દેજો, પણ મારી ખોડિયારને કાંઈ ન કહેશો. પણ ત્યાં તો ત્રીજો બોલ્યો કે હવે ખોડિયાર વાળો થઈ ગયો છો, દેખાડ તારી માનું પામકું, તારી ખોડિયાર તારી ભેગી છે કે નહીં. 9 વર્ષના દીકરાએ એટલું કીધું, ભાઈ મારી ખોડિયાર મારી ભેગી છે કે નથી એનું પામકું અહીં જોવું છે કે માંડવાની માલિપા. ત્યાં ચોથો બોલ્યો કે માંડવામાં તો ક્યાંય ઘણાય ભૂવા ધૂણે, આઈના પામકું દેખાડ. પણ સાહેબ પ્રથમ પહેલા પોતાના બાપની લોબડી હતી, ખંભે હેંકેલેલી, આમ લોબડીને ખોલી માથે ઓઢી અને બે આંખોને બંધ કરી અને 9 વર્ષના દીકરાએ તેથી ભરવાડના છોકરાએ મારી આંખ ખોડલને એટલું કીધું, હે બા, મારી તો નહીં, પણ મારા બાપની કમાણી જો કાંઈ તારી પેડલીએ પડી હોય ને તો મારી આજ ખરાખરીનો ખેલ છે. ભીડ પડે મારી ખોડિયાર ભાગેડું ન થતી હો માં. અને સાહેબ ઈ ફાટેલી લોબડીની માલમાંથી જવાબ મળ્યો, ગુંગસિયા તારા મોઢામાંથી બોલ કાઢને બોલનો તોલ નો કરી દઉં તું મોમડિયાની ખોડિયારની. એ લોબડીમાંથી આ મોઢું બહાર કાઢી અને હામાં માલધારી બેઠેલા એને એટલું કીધું કે, હે બાપ, મારી આઈનું પ્રમાણ કેવડું જોઈશ, તમારે ક્યાં જોઈશ છે? ત્યાં 5મો વ્યક્તિ બોલ્યો, તારું નામ? કે મારું નામ ગુંગસ્યો. ગુંગસિયા સાંભળ, સામે ઓલો વડરીઓ ને વડની નીચે ગાયોનું ધણ બેઠું ને, એમાં ઓલી વચ્ચે કાળી ગા જે ઊભી ને, એ કાળી ગા જો ધૂણે તો એમ માનવી તારી ખોડિયાર તારી ભેળી છે. પાછી લોબડીને માસથી આમ ટાંકીને એટલું કીધું કે, હે માં, આ મારો સમાજ રહ્યો ગાયને ધૂણાવવાનું કે, તેથી મારી આઈ ખોડી જાય એટલું કીધું. બાપ, ખાલી એક ગાય ધૂણાવવાની કે? હા. અહીંથી ગડગડતી દોઢ મેકીની વડની માથે સડી, વડની માથે સડી અને વડની ઊંચામાં ઊંચી ડાળ રહી ને, એ ડાળની માથે સડી અને 3 વાર વાંભ કર. તારી ત્રીજી વાંભ પૂરી થાય અને આખું ધણ અહીંથી ઊભું કરી અને પેલા આખું ધણ ધૂણાવીને પછી જો કાળી ગા ધૂણાવતો એમ માનજે તારી ખોડિયારે ધૂણાવ્યા. યાખાઈ ધનને ધૂણાવી અને ગુંગસ્યો વડેથી જ્યારે હેઠો ઉતર્યો ને,
સાહેબ નેહડાના માણસોએ ગડગડતી દોટ મેકીને ઘુંગસિયાને ખંભે બેહારી અને ગામના ઝાપેથી ઘુંગસિયાનું હામયું કરીને માંડવાની માલિપા લઈ ગયા છે. માંડવાની માલિપા લઈ ગયા. માંડવાની માલિપા મારી મોમડિયાની આય ખોડિયા રમે, પણ કેવી રમે? એ ખોડલ રમે મારી ખોડલ રમે, ખબર કમાડવા ખોડલ રમે.